આપણા બેનને છે 12 સાયન્સ, કાલ છે ફર્સ્ટ પહેલું પેપર. બેન તૈયારી કરે છે. તો મૂંઝાવાની જરૂર ના, બેસ્ટ ઓફ લક. આપણે જઈએ છીએ બહાર, તો અત્યારે તેને કહી દેવી, વિશેષ કરી દેવી. એક્ઝામ એવું હશે બા, નહોતું તો ભાઈ એ વખતે એવું કઈ નહોતું, તો બાના છોકરા એટલા પ્રગતિના પંથે ગયા છે બા. એના છોકરા એની પ્રગતિ. હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે સવારમાં આપણે આવી ગયા છીએ વાડીમાં. તો અત્યારે લીંબુમાં પાણી શરૂ કરવાનું છે પહેલાં. બસ આજે એ જ કામ કરવાનું છે, લીંબુ પાઈ દેવાના છે. કાલનો વ્લોગ બધા જોયો હશે, એમ આપણે લીંબુ ઉતાર્યા હતા. આજે અત્યારે સવારમાં જશે માર્કેટિંગ યાર્ડમાં. અત્યારે લીંબુ પાઈ દઈએ, કારણ કે હવે પાછા આપણે 4-5 દિવસ થાય પાછા તોડવાના છે. હવે આપણે પહેલાં ઉતારતા એકારે 15 ગાડી 20 ગાડી ઉતારતા. આ વખતે એમ નથી કરવાનું. 5 દિવસ 4 દિવસે 5 દિવસે ઉતારવાના. 5 ગાડી 8 ગાડી 10 ગાડી જે થાય એ ધીમે ધીમે શરૂ રાખવાના. કારે ઉતારી લેવાય એવું નહીં. અત્યારે ડાયરની મોટર શરૂ કરવા આવ્યા છે. આગળ વ્લોગમાં બની રહેજો. આજ શરૂ કર્યો છે સવારમાં. આખો દિન જોઈએ આપણે શું કરવાના છે. ગમે તે. અને આજ સાંજે જવાનું છે આપણે બહાર. કાલે પણ બહાર રહીશું, તો થોડુંક કામ કરી નાખ્યું. હવે ધીમે ધીમે ટાઈમ જેમ જતો જાય છે, બીજું કામ આપણે શરૂ કરતા જઈએ છીએ. એટલે હવે બહારના ધક્કા વધતા જશે. આગળ જોતા રહીજો વ્લોગમાં, મજા આવશે. આવા નવા સપોર્ટ કરો છો, એવા નવા સપોર્ટ કરતા રહીજો. કોમેન્ટ પર બધા સારી કોમેન્ટ કરે છે, મજા આવે છે. આપણે એક વ્લોગ બનાવશું, જેમાં મોસ્ટ ઓફ જે ડેઈલી કોમેન્ટ કરે છે બધાનો આભાર. મજા આવે, મોટિવેશન મળે ભાઈ કે આ બધા કરે તો વ્લોગ બનાવવાની મજા પણ આવે. જો સવારના પરમાં ગરમી શરૂ થઈ ગઈ છે. લીંબુમાં પાણી વાળતા હોય પછી એક ધારા ઊભા રહીએ આપણે તો તડક્યો થમો આવે. એટલે બને એટલું વહેલા સવારમાં કામ કરી નાખ્યું એમાં, તો પછી બપોર થાય એટલે પછી વાંધો ન આવે એમ. બીજું કાંઈ તો કામ છે નહીં આજમાં. આમાં પાણી વળાઈ ગયું છે. આ બાજરી છે આપણી, અમે જાહેર છે, અમે જાહેર છે. ઘઉં તો પાકી ગયા છે, એમાં કંઈ પાણી વાળવાનું ના આવે. અહીંયા છે મકાઈ. તો આવું છે. આપણે બને તો ડેઈલી બ્લોગ બનાવવાની કોશિશ કરતા તો હોઈએ છીએ કે ભાઈ રોજ બનાવી. ક્યારેક એવું થાય કે નથી બનતા. તો જોઈએ આગળ જે આપણે કરીશું આજ એ આજ બ્લોગમાં બતાવીશું. તો આપણે કન્ટિન્યુ આપણે 3 કલાક વાડીમાં કામ કર્યું છે. 8 વાગે શરૂ કર્યું હતું, અત્યારે વાગ્યા છે 11 ઉપર થઈ ગયું છે. તો હવે બાકી છે 3 થી 4 લીંબુડા બાકી છે પાવાના. પછી જઈશું ઘીરે, કારણ કે જો અત્યારે સૈયો એવો છે ઘડીક બેઠા છે. કે આ લીંબુમાં બહુ સૈયો હોય નહીં એટલો બધો ખાસ કંઈ, ઊભું જ રહેવું પડે. તો પાણી શરૂ છે આપણે. તો બસ આજનું અત્યારનું કામ પૂરું. હવે ડાયરેક્ટ કામ કરીશું આપણે 3 વાગ્યે. અમારા ટાઈગર ભાઈ નાઈ નાખ્યા છે હમણાં કેટલા દિવસ છે ને. કઈ ટાઈમ એવો હતો ને આ નવરાવાનો હરખો. કાં ટાઈગર? તો હા આજે તમે દો ને. બસ લો ટાઈગર, બસ 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 બસ. તો મિત્તલબેનને બેસ્ટ ઓફ લક, કારણ કે આપણે કાલે જવાના છીએ બહાર. આજે સાંજે નીકળવાના છીએ. તો આપણે અત્યારે મિત્તલબેનને કહી દેવી, મૂંઝાવાની જરૂર ના. એમ નહોતો મૂંઝાણા, તો આ વખતેની પરજા તો છે ને મૂંઝાય. કાંઈ મિત્તલબેન શું જેવું તો બરોબર છે. તો કે તૈયારી હાલે છે તમારી અત્યારે? એક પેન, એક પેન્સિલ, એક રબર, બસ એ તો લઈ જવાનું. તો માસે છે એક્ઝામની તૈયારી ફૂલ જોરમાં હાલે છે. મિત્તલબેન હું બાકા શીખી બોલાવી રહ્યા છે અમારા મિત્તલબેન. જો એમ તમે બધા પણ જેને સાયન્સ હોય, જેને એક્ઝામ આવતી હોય બધી ગમે એની, આર્ટ્સ કોમર્સ સાયન્સની ગમે, તૈયારી કરવા મળજો, સારા માર્ક આવે. હા મિત્તલબેન એવું કહે છે બધા. જો
તો ભાઈ તૈયારી કરો બધા. આપણે મિત્તલબેન વાંચે છે બહુ ડિસ્ટર્બ નથી કરવા. આપણે બ્લોગ જ્ઞાન કરી નાખી. ડિસ્ટર્બ કોઈ ખોટું ક્યાં ડિસ્ટર્બ કરે એમ. એટલે આવજો બાય. બાય આપણા બા છે. બા તમારા વખતે સ્કૂલ હતી નહીં? તો બા વખતે સ્કૂલ નહોતી, એક્ઝામ એવું હશે બા નહોતું હતું ને? તો ભાઈ એ વખતે એવું કઈ નહોતું. તો બાના છોકરા એટલા પ્રગતિના પંથે ગયા છે બા. એના છોકરા એની પ્રગતિના પંથે જાય છે. તો ભાઈ કાંઈ ભણ્યા નહીં તો એ તે ભાઈ ભણતર કરતાં ગણતર વધારે કાયમ આવે. બા તેવું અમને શીખવાડે, ભણતર કરતાં ગણતર વધારે કાયમ આવે. શીખજો હસ્તી બેન, શીખો આવ્યો બહાર નીકળ તેમ શીખો. બસ તું ખાવામાં ધ્યાન